થોડું અહીં આવ્યું છે. સવારંવાર સાંભળતા, એક વાર સાંભળતા નહીં એમ લીધું છે. આત્મા ને રાગ ને શરીર એ ભિન્ન છે એ હું વારંવાર સાંભળતા. જીવ વસ્તુનો વિચાર ઉભ્યો, પોતાને જીવ વસ્તુ સ્વરૂપ એનો વિચાર ઉત્પન્ન થયો કે જીવનું લક્ષણ તો સુચિદ્રૂપ છે. ભગવાન આત્માનું સ્વરૂપ તો શુદ્ધ જ્ઞાન સ્વરૂપ જ છે. એમાં કોઈ ઉપાધિની ચીજ અંદર છે નહીં. તેથી આ બધી ઉપાધિ પુણ્ય ને પાપ, દયા ને દાન, વ્રત ને ભક્તિ આદિના ભાવ એ જીવની ઉપાધિ તો જીવની નથી. હા હા, કર્મ સંયોગની ઉપાધિ છે. સંયોગી ચીજ કર્મ એની આ ઉપાધિ છે. સ્વાભાવિક ચીજની એ વસ્તુ નથી. સમજાય છે કાંઈ? સ્વાભાવિક આત્મા જ્ઞાન સ્વરૂપ રહું એની આ કર્મ સંયોગની ઉપાધિ એની નથી. હા, સંયોગી ચીજ છે તેના લક્ષી થયેલી તેની ઉપાધિ છે. હા, અહીં તો વ્યવહારનો જે રાગ છે એને કર્મની ઉપાધિથી ઉત્પન્ન થયેલો ભાવ એમ કે છે. આવો નિશ્ચય જે કાળે થયો, હા હા, અનુભવનો નિશ્ચય થયો. એટલે આવો અંદર નિશ્ચય થાય કે આ જ્ઞાન સ્વરૂપ ભગવાન એમાં કર્મના સંયોગથી થયેલી ઉપાધિનો અભાવ છે અને ચિદરૂપ સ્વભાવનો એમાં ભાવ છે. આવો નિશ્ચય જે કાળે થયો તે જ કાળે સકળ વિભાવ ભાવોનો ત્યાગ છે. હા હા, ચિદરૂપ જ્ઞાન સ્વરૂપ છું હું એમ જ્યાં ભાન થયું અંદર એ જ કાળે કર્મના સંયોગથી સ્વભાવથી વિરુદ્ધ એવી ઉપાધિ પુણ્ય ને પાપના ભાવ એ ભાવનો ત્યાગ છે. હા હા, આ ત્યાગ છે. સમજાણું કાંઈ? શુદ્ધ ચિદરૂપ જ્ઞાન સ્વરૂપ આ પ્રથમ હજી અનુભવ ને સમ્યક દર્શનની વાત છે. અને આ અનુભવ ને સમ્યક દર્શન વિના જે કાંઈ છે એ બધી કર્મની ઉપાધિ છે. હા હા, આવો નિશ્ચય જે કાળે થયો તે જ કાળે સકલ વિભાવ પરિણામોનો ત્યાગ છે. વિભાવ પરિણામ જેટલા શુભ શુભાદી એનો તો તે કાળે તેનો તેમાં અભાવ છે, તે ત્યાગ છે. આત્માનો નિર્ણય થયો કે હું જ્ઞાન સ્વરૂપ એવો નિશ્ચય અનુભવ તે જ કાળે બધા વિભાવ પરિણામનો ત્યાગ છે. હા, શરીર સુખ દુઃખ જેમ હતા તેમ જ છે. એ શું કહ્યું? પહેલા તો કહ્યું કે સકળ વિભાવોનો ત્યાગ છે, પણ શરીર સુખ દુઃખ નામ અનુકૂળ પ્રતિકૂળ સંયોગ જેમ હતા તેમ જ ભલે હો.
સમજાણું કાંઈ. બહારનો શરીર અને સુખ દુઃખના નિમિત્તો સંયોગો જો હું જેમ હોઉં તેમ હોઉં ભલે. એની હારે સંબંધ નહીં ને. સંયોગની સંયોગમાં છે એમ કેમ છે. વધે ઘટવાનો પ્રશ્ન છે. સંયોગી તે સુખ દુઃખનો સંયોગ હોય તો એ તો પરથી જ છે. એનું સ્વામી પણ છૂટી ગયું છે. થોડા ઘણા હોય એની હારે સંબંધ નહીં છે. હા હા, અહીંયા તો ત્રણ વાત કે એક આત્મા શુદ્ધ સ્વરૂપ સાંભળ્યું છે. એને સાંભળતા એને વિચાર ઉત્પન્ન થયો કે આ તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ હું છું. અને બાકીના કર્મના સંયોગે સંબંધે ઉત્પન્ન થયેલી શુભાશુભના પરિણામની લાગણીઓ એનો ત્યાગ છે. એ ઉપાધિ છે, મારી ચીજ નથી. હા હા, જો આ ધર્મના લબ્ધિકાળ, ધર્મની પ્રાપ્તિના કાળે આવું હોય છે એમ કે છે. સમજાણું કાંઈ. સંયોગોને લક્ષ છોડવું છે. સંયોગો છોડવા નથી. સંયોગ તો છૂટેલા જ છે. હા હા હા, આવી વાતો હવે પરિણામોથી જેમ કેમ કે સ્વામી પણ છૂટી ગયું છે. આનું જ નામ અનુભવ છે. આનું નામ અનુભવ છે. આનું જ નામ સંકેત છે. હા હા હા, ચૈતન સ્વરૂપ જે વસ્તુ છે આત્મા, અતિન્દ્રિય આનંદનો રસકંદ દરિયો છે. એ તો હા હા, એવો જે હું એમ અનુભવ થતા કર્મના સંયોગથી ઉત્પન્ન થયેલા દયાદાન વ્રતના ભાવ પણ તેને ત્યાગ બુદ્ધિએ વર્તે છે. હા હા, બહારની ચીજ હતી તેમ રહે છે, પણ તેમાં પરિણામોથી ત્યાગ ને સ્વામી પણ છૂટી જાય છે. સમજાણું કાંઈ. હા હા, તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જયો.